સંપૂર્ણ જીવન સંસ્થા દ્વારા આધ્યાત્મિક શિક્ષણ આપવામાં આવી રહ્યું છે। છેલ્લા ઘણા સમયથી કાર્યરત આ સંસ્થા દ્વારા શિક્ષણની સાથે સાથે સંસ્કારોનું પણ સિંચન થાય તેવા ઉમદા હેતુથી કાર્યક્રમ કરવામાં આવ્યો છે। 15મી તારીખે એટલે આજે મેડિકલ કોલેજ ખાતે જ આયોજન કરવામાં આવ્યું છે। ઓનલાઈન અને ઓફલાઈન ક્લાસ પણ અહીંયા અવેલેબલ છે। શિક્ષણની સાથે સાથે સંસ્કારની સાથે સાથે સેવા કેવી રીતે કરવી તે તમામ બાબતે અહીંયા માર્ગદર્શન આપવામાં આવ્યું છે। સાચા અર્થમાં સેવાની એક નવી પહેલ આ જ સંસ્થા દ્વારા જગાવવામાં આવી છે। મનુષ્યને શાશ્વત પ્રસન્નતા, સંતોષ અને શાંતિની આજીવન અનુભૂતિ થાય તે ધ્યેયને સેવીને વડોદરાની એક સંસ્થા સંપૂર્ણ જીવન છેલ્લા 10 વર્ષથી આધ્યાત્મિક શિક્ષણના ક્ષેત્રે પ્રવૃત્ત છે। 8 વર્ષથી નિશ્ચિત અભ્યાસક્રમના આધારે જિજ્ઞાસુઓ માટે નિઃશુલ્ક ઓફલાઈન ઓનલાઈન વર્ગ દર રવિવારે યોજવામાં આવે છે। પ્રાથમિક અને માધ્યમિક શાળાના કેજી ધોરણ 9ના વિદ્યાર્થીઓ પણ અહીંયા એટલે કે કિશોરાવસ્થા આધ્યાત્મિક શિક્ષણ આપવામાં આવે છે। વડોદરાની 2 શાળાઓ શિક્ષકો અત્યારે તાલીમ અપાઈ રહી છે। સંપૂર્ણ જીવન સંસ્થા છેલ્લા 10 વર્ષથી આધ્યાત્મિક શિક્ષણનું કામગીરી ક્ષેત્રે પ્રવૃત્ત છે। આજે સંપૂર્ણ જીવન સંસ્થા સહિત અન્ય 4 બીજી મોટી સંસ્થાઓ એમાં એક સંત કબીર સ્કૂલ, મુનિ સેવા આશ્રમ ગોરજ, ન્યૂ સર્વમંગલ સ્કૂલ અને યોગ નિકેતન, એ 4 સંસ્થા અને સંપૂર્ણ જીવન આ 5 સંસ્થા મળીને આધ્યાત્મિક ક્ષેત્ર આધ્યાત્મિક શિક્ષણ પ્રત્યે કઈ રીતે જાગૃતિ, ખાસ કરીને બાળકોમાં કઈ રીતે જાગૃતિ આવે એના માટે એક અવેરનેસ કાર્યક્રમ છે। અને અવેરનેસ તો છે જ પણ સાથે સાથે મનોરંજનની સાથે અવેરનેસ છે। એટલે ડ્રામા, સ્વાગત ગીત, નાટકો, નૃત્ય, લોકનૃત્ય, ભવાઈ, જુદા જુદા કાર્યક્રમો દ્વારા અને એ પણ બાળકો દ્વારા જ પ્રસ્તુત થશે। એટલે બાળકોને પોતાને પણ ખ્યાલ આવશે અને બાળકો પોતે આધ્યાત્મિક શિક્ષણના જે છે એના પ્રત્યે લોકો જાગૃતિ કેળવશે। મેઇન અત્યારે ભૌતિક શિક્ષણ જે છે એના માટે અત્યારે બહુ સરસ માળખું અવેલેબલ છે। 1લું, 2જું, 3જું ધોરણ, પ્રાથમિક કક્ષા, હાઈસ્કૂલની કક્ષા, ઉચ્ચતર માધ્યમિક, કોલેજ, PhD, સંશોધન બધું જ અવેલેબલ છે, માસ્ટર। પણ આધ્યાત્મિક શિક્ષણ જો કોઈને લેવું હોય તો એવી કોઈ જ વ્યવસ્થા અત્યારે અવેલેબલ નથી। સંપૂર્ણ જીવન સંસ્થા અત્યારે એ દિશામાં કામગીરી કરી રહી છે અને શિક્ષકોને ટ્રેનિંગની એક મહત્ત્વની કામગીરી અત્યારે સંપૂર્ણ જીવન સંસ્થા કરે છે। એ લોકો શિક્ષકોને ટ્રેનિંગ આપશે, શિક્ષકો ઇન ટર્ન પછી બાળકોને આધ્યાત્મિક ટ્રેનિંગ આપશે। આ પ્રકારની વ્યવસ્થા છે જેના માટે આજનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે। HK વ્યાસ।